દોસ્તો આજે માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં માત્ર ને અંબાણી પરિવાર જ છવાયેલો છે. સમગ્ર ગુજરાતીઓ આજે ગુજરાતી તરીકેનું ગૌરવ અનુભવે છે. એનું કારણ અંબાણી પરિવારની લગ્ન સેરેમની છે. આ લગ્ન સેરેમની કે જ્યાં મહેંદી સેરેમની એમ કહી શકાય કે અનંત રાધિકાની હલ્દી, મામેરું આવી તમામ ગુજરાતીઓ પરંપરાઓ સાથેની આ લગ્ન સેરેમની વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં અનંત રાધિકાની આ 7 ફેરા ફરીને તેઓ લગ્નના બંધનમાં જોડાયા હતા. કહી શકાય કે અનંતની આ બારાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી, જેમાં એની કારને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. ત્યારે દોસ્તો એમ કહી શકાય કે આ વરઘોડાના દરમિયાન આવું તો શું થયું હતું કે સૌ લોકો ચર્ચાનો વિષય બન્યા હતા અને એના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તારીખ 12 જુલાઈએ અનંતને રાધિકાના લગ્ન થયા. આ લગ્નમાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી રાખી નહોતી. લગ્નમાં અંબાણી પરિવારનો ઠાઠ ને વટ જોવા મળ્યો હતો. દુલ્હન રાધિકાની વાત કરીએ તો તે રાજકુમારી કરતાં પણ સહેજે ઓછી લાગતી નહોતી. ડેકોરેશનની થીમ એન ઓડ ટુ વારાણસી રાખવામાં આવી હતી. લગ્નના ડેકોરેશનમાં મિની કાશી જોવા મળ્યું હતું. જીવો વર્લ્ડ સેન્ટરમાં વરઘોડો વરમાળા બાદ અનંત રાધિકાએ 7 ફેરા ફર્યા હતા. જાનની વાત કરીએ તો 12 જુલાઈએ બપોરે 4:30 વાગ્યે એમ કહી શકાય કે એન્ટેલિયાથી નીકળીને જીવો વર્લ્ડ સેન્ટરમાં એમની જાન આવી હતી. આ જાન દરમિયાન એ તમામ બોલિવૂડ સેલેબ્સ નાચતા જોવા મળ્યા હતા. એમાં પછી કોઈ પણ બોલિવૂડ સેલેબ્સ લઈ લ્યો, દુનિયાના અને ભારતના સૌ બોલિવૂડ સેલેબ્સ એ નાચતા જોવા મળ્યા હતા અને તેઓ મન મૂકીને નાચ્યા હતા. સંગીતમાં પણ ખૂબ ધૂમ મચી હતી. ત્યારે દોસ્તો લગ્નમાં દેશ વિદેશના મહેમાનો ઉપરાંત બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. એમનું નામ લેવામાં તો કદાચ વિડીયો પૂરો થઈ જાય, પણ ખાસ કરીને જાનમાં એ ખુશી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, રજનીકાંત, શાહરૂખ ખાન, સલમાન, વરુણ ધવન, અર્જુન કપૂર સહિત અનેક સ્ટાર નાચ્યા હતા. એમ કહી શકાય કે દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ આ લગ્ન સેરેમનીમાં પહોંચી હતી. રાધિકાએ અંગ્રેજીમાં અનંતને વચન આપ્યા અને કહ્યું કે આપણા ઘરમાં પ્રેમને સુખ શાંતિનો વાસ હશે. આપણને ગમે ત્યાં હોઈશું, હંમેશા સાથે જ રહીશું. અનંતે હિન્દીમાં વચન આપતા કહ્યું, રાધિકા, શ્રી કૃષ્ણના આશીર્વાદ હું પ્રતિજ્ઞા કરું છું કે આપણે સાથે મળીને આપણા સપનાનું ઘર બનાવીશું. દોસ્તો આપણું ઘર માત્ર મકાન નહીં હોય, પરંતુ પ્રેમ ને સાથનો અહેસાસ હશે. આપણે ભલે ગમે ત્યાં રહીએ. આ સાથે જેમણે જય શ્રી કૃષ્ણ કહીને એમની વાત પૂર્ણ કરી હતી. ત્યારે દોસ્તો અનંત રાધિકાનો આ વરઘોડો ચર્ચાનો વિષય બન્યો હતો. વરઘોડા દરમિયાન અનંત રાધિકાએ અનેક બોલિવૂડ સેલેબ્સ સાથે નાચતા જોવા મળ્યા હતા. અક્ષય કુમાર તો એમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આવી શક્યા નહોતા, પણ અનેક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા અને એમણે સંગીતના તાલે નાચગાન કર્યું હતું. નાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે અનંત રાધિકા એક દુલ્હનની જેમ સજાવેલી અનંતની કારમાં બેસીને જતા હોય છે. આ કાર એટલી સજાવવામાં આવી છે કે સૌ લોકોનું ધ્યાન એ કાર તરફ ખેંચાઈ રહ્યું છે. અનંત અંબાણી એ જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા ત્યારે એમના લગ્નમાં કોઈ કસર છોડવામાં આવી નહોતી. હલ્દી સેરેમની, મહેંદી સેરેમની, મામેરું હોય કે પછી સંગીત સંધ્યા, દરેક કાર્યક્રમો ખૂબ ઉત્સાહથી કરવામાં આવ્યા હતા, જેમાં દેશ વિદેશની મોટી સેલિબ્રિટીઓ, પ્રતિભાઓ પણ હાજર રહી હતી. ત્યારે દોસ્તો આ કાર્યક્રમને દીપાવવા માટે અનેક ધર્મગુરુઓ પણ પહોંચ્યા હતા. પીએમ મોદી પણ ગઈકાલે આ ફંક્શનને દીપાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે દોસ્તો અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય, એ પછી બર્થડે પાર્ટી હોય કે લગ્ન સેરેમની હોય કે પછી કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય, અંબાણી પરિવાર લાખો નહીં, હજારો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. આ લગ્નમાં પણ એમને 5000 કરોડથી પણ વધારે ખર્ચો કરી નાખ્યો છે. જ્યારે નીતા અંબાણીને એવું પૂછવામાં આવ્યું કે તમે આખરે શા માટે આટલો બધો ખર્ચો કરો છો, તો નીતા અંબાણીએ એના જવાબમાં કહ્યું હતું કે આ અંબાણી પરિવારનો હવે છેલ્લો લગ્ન સમારોહ છે. ત્યારબાદ અંબાણી પરિવારમાં અનંતે સૌથી નાનો અને લાડકવાયો દીકરો છે, એટલા માટે એમના લગ્નની ધામધૂમથી ઉજવણી થાય એમાં કોઈ શંકા નથી. ત્યારે દોસ્તો અંબાણી પરિવારની ચર્ચા હાલ દેશ અને દુનિયામાં થઈ રહી છે. એની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે. ત્યારે આ અપડેટ્સ તમને ગમી છે અને સાચા ગુજરાતી તરીકે તમે જો કે અંબાણીના પરિવારને પ્રેમ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં એમને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.